તો હવે આપણે જે તહેવાર આવી રહ્યો છે એ છે નવરાત્રિ. તો નવરાત્રિનું મહત્ત્વ શું છે, એ કેવી રીતે ઉજવવામાં આવે છે એની વિશે. નવરાત્રિના 9 દિવસ આ તમે જે વાત કરી કે ભાઈ આપણે ઉપવાસ કરીએ, એકટાણું કરીએ, માતાજીની આરાધના કરીએ, પણ એનું ફળ શું મળે છે? કેમ કે બધાને સૌથી પહેલાં કર્મ કરતાં ફળની આશા વધારે હોય છે. તો એમના વિશે શું કહેશો તમે? અને નવરાત્રિ દરમિયાન દાદા મેં સાંભળ્યું છે કે અનુષ્ઠાન કરવામાં આવે છે. તો એ અનુષ્ઠાન કેવી રીતે હોય છે, એનું વ્રત કેવી રીતે કરવાનું હોય છે, એની વિશે થોડું જણાવો. તો શું આ નવરાત્રિ દરમિયાન એવી માતાની આરાધના કરવાથી મનને પણ શાંતિ મળતી હોય છે, ક્રોધનું પણ કંઈ નિવારણ થતું હોય એવું થઈ શકે માતાજીની આરાધનાથી? દરમિયાન લોકો અખંડ દીવો રાખતા હોય છે ઘરમાં, અને એ પણ ગાયના ઘીનો દીવો અખંડ રાખવાથી. તો એમના વિશે થોડું કહેશો તો વધારે આનંદ થશે. દાદા, આ નવરાત્રિ દરમિયાન ઘટ સ્થાપના થતી હોય છે, તો એ શું હોય છે, અને નવરાત્રિ દરમિયાન જ થતી હોય છે કે ક્યારે પણ કરી શકાતી હોય છે? નમસ્કાર દર્શક મિત્રો, આપણું આ ભારત દેશ, અને ભારત દેશની અંદર વર્ષ દરમિયાન અવનવા ઘણા બધા આપણે તહેવારો ઉજવતા હોઈએ છીએ, અને તહેવારોનું મહત્ત્વ પણ ખૂબ હોય છે. તો એ તહેવારો વિશે જાણવું, એ કેવી રીતે ઉજવવામાં આવે છે, શું કામ ઉજવવામાં આવે છે, એની રીત કઈ હોય છે, એ જાણવું આપણા બધા માટે ખૂબ જ જરૂરી છે. તો આજે અમારા પોડકાસ્ટની અંદર અમારા મહેમાન બન્યા છે એવા યુવા કથાકાર કે જે અમારી હરિરસ ચેનલની અંદર, જેમના ઘણી બધી કથાઓ, ઘણા બધા પ્રસંગો, ઘણા બધા એમના વિડીયો અમારી ચેનલની અંદર ઉપલબ્ધ છે. એવા યુવા કથાકાર અમારી સાથે આજે ઉપસ્થિત છે, એવા પંકજ દાદા જાની. એનું આપણે સ્વાગત કરીએ. દાદા, સ્વાગત છે તમારું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. દાદા, એક વાત કહેવાની છે કે ભારત દેશ, અને ભારત દેશની અંદર અવનવા આ વર્ષ દરમિયાન ઘણા બધા આપણે તહેવારો ઉજવતા હોઈએ છીએ. તહેવારોનું બધાનું મહત્ત્વ પણ ખૂબ હોય છે. તો હવે આપણે જે તહેવાર આવી રહ્યો છે એ છે નવરાત્રિ. તો નવરાત્રિનું મહત્ત્વ શું છે, એ કેવી રીતે ઉજવવામાં આવે છે, એની વિશે થોડી દર્શક મિત્રોને જણાવજો. જી, નવરાત્રિ પર્વ એટલે જગદંબાનું આરાધના, ઉપાસના અને માની ભક્તિ કરવાનું પર્વ છે. નવરાત્રિને આપણે મહાપર્વ પણ કહી શકીએ. નવરાત્રિ દરમિયાન જગદંબાના જપ, યજ્ઞ, સ્મરણ, પૂજન, આ બધી ઉપાસના દ્વારા માને પ્રસન્ન કરવા માટેનું મહાપર્વ એટલે નવરાત્રિ મહાપર્વ છે. એ દરમિયાન વિશેષમાં ઘણી બધી આપણે પૂજા અર્ચનાઓ હોય છે, જેમ કે ષોડશોપચાર પૂજન, ત્રિશોપચાર પૂજન, રાજોપચાર પૂજન. એવી રીતે જગદંબાનું આરાધન, પૂજન અને મહાયજ્ઞ નવરાત્રિ પર્વ દરમિયાન આપણે કરીને માની પ્રસન્નતા અને માનો આશીર્વાદ આપણે પ્રાપ્ત કરી શકીએ. શરીર સારું રહેતું હોય, આરોગ્ય સારું હોય તો દરરોજ ઉપવાસ કરીને એ આપણે વ્રત કરવું જોઈએ. કદાચ શરીર સારું ન રહે, એકાત્રા પણ ઉપવાસ કરી શકાય. એથી કદાચ આપણને તકલીફ પડે તો છેલ્લા 3 દિવસ, સાતમ, આઠમ અને નોમ, એવી રીતે આપણે માની ઉપાસના, વ્રત અને જપ કરી શકાય. આ રીતે આપણે માનું આરાધન કરવાનું મહાપર્વ એટલે નવરાત્રિ પર્વ. જી બિલકુલ. પણ આપણે દર્શક મિત્રો એ જાણવા વધારે આતુર થશે કે નવરાત્રિના 9 દિવસ આ તમે જે વાત કરી કે ભાઈ આપણે ઉપવાસ કરીએ, એકટાણું કરીએ, માતાજીની આરાધના કરીએ, પણ એનું ફળ શું મળે છે? કેમ કે બધાને સૌથી પહેલાં કર્મ કરતાં ફળની આશા વધારે હોય છે. તો એમના વિશે શું કહેશો તમે? આપણે માને, આપણને જે જન્મ આપનારી છે, જનેતા છે, જેણે આપણને જન્મ આપીને મોટા કર્યા છે, એને ગમે એવા 2-4 વાક્ય બોલી દઈએ તો એ જનેતા કેટલી રાજી થાય. સાચી વાત. તો આ 9 દિવસ જેણે આખા વિશ્વની ઉત્પત્તિ કરી, આખા વિશ્વને જેણે પ્રગટ કર્યું, એ માનું આરાધન કરીએ અને એ માં રાજી ન થાય એવું તો સંભવ નથી. અને જેના ઉપર માની કૃપા થાય, આપણે ત્યાં સામાન્ય એવું ઉદાહરણ લેવું હોય તો એવું લઈ શકાય કે ઘરમાં નાનો છોકરો હોય 7-8-10 વર્ષનો કે એમ, પછી એ દીકરાએ કદાચ કંઈક નાની મોટી આમ તેમ ભૂલ કરી અને પપ્પા ખીજાશે એવો એક ભય એને લાગ્યો, પપ્પાનો ડર લાગ્યો કે કોઈ વડીલ ઘરમાં ખીજાશે, તો એ વધુને શું કરે, માના ખોળામાં જઈને બેસી જાય. એટલે કે મમ્મી કે મારી મા મને કોઈને વઢવા નહીં દે,
મને કાંઈ થવા નહીં દે, હું નિર્ભય થઈ જઈશ. એક સુરક્ષિત જગ્યા એને મહેસૂસ થાય. જગ્યા એક હું આવી ગયો એવું એને મહેસૂસ થાય. બિલકુલ, બિલકુલ. પછી માના ખોળામાં બાળક આવી જાય ને એટલે એને કોઈનો ભય ન રહે. સાચી વાત છે. એટલે માં પછી શું કરે, એને વહાલ કરતી કરતી માં એનો સાડીનો પાલો માથે ઢાંકી દે અને એમ કહે કે બેટા ચિંતા નહીં કરતો, હું પપ્પાને સમજાવી દઈશ. એમ મારી ને તમારી જીવનમાં તો ઘણી બધી ભૂલો તો થઈ જશે. વૈસે આમ જોઈએ તો ભૂલ હોતી નથી, અપરાધ જ હોય છે. કારણ કે અજાણતા પણ આપણાથી કાંઈ પણ બની ગયું તો એનું ફળ જ સીધું હોય છે. જેમ કે ઊંચાઈ ઉપરની કોઈ સારી એવી જગ્યા છે કે ત્યાંથી આપણે પડી જઈએ તો આપણને વાગવાનું જ છે. તમે જાણી જોઈને પડો તોય વાગે છે ને ભૂલથી પડો તોય વાગે જ છે. ખરી વાત છે. તો એ પડ્યા છે તો વાગવાનું છે એ નક્કી છે. પણ માના ખોળામાં એકવાર માથું આવી જાય અને માનો કોમળ હાથ માથે ફરી જાય પછી બાળક નિર્ભય થઈ જાય છે. એમ એકવાર માના ચરણમાં આવી એના ગુણગાન ગવાઈ જાય, માના ગરબા લેવાઈ જાય અને માના સ્મરણ પૂજન યજ્ઞ આદિ થઈ જાય જો આપણા હાથે, તો એ માં 2 નહીં પણ 4 હાથ આપણા માથા મૂકે અને એ બાળક આ સૃષ્ટિમાં નિર્ભય થઈ જાય. ઘણીવાર આપણે એવું સાંભળ્યું હોય છે ને કે અમે જે કંઈ પણ કામ કરીએ ને તો એમાં અમે અમારી માતાજીને પહેલાં આગળ કરીએ. હા, ખરી વાત છે. પછી માતાજી જ્યારે આગળ થઈ જાય એટલે પછી આપણું કાર્ય સફળ જ થઈ જાય. જો એમ મારી ને તમારી જે કંઈ પણ કુળદેવી છે, માં એક જ છે, એના સ્વરૂપ અલગ છે. વ્યક્તિ એક જ હોય પણ એને અલગ અલગ નામથી સંબોધવામાં આવે. જેમ કે વ્યક્તિ એક હોય તો એનો દીકરો છે એ બાપ કહીને બોલાવે, પિતાજી કહીને બોલાવે, એની બહેન તો કે એને ભાઈ કહીને બોલાવે, એનો બાપ એનો દીકરો કહીને બોલાવે, એની પત્ની એનો પતિ કહીને બોલાવે. એમ વ્યક્તિ એક છે, સંબોધન ફરી જાય છે. એમ માં એક જ છે, નામ અલગ અલગથી આપણે સંબોધીએ. જેને જે સ્વરૂપમાં શ્રદ્ધા જાગે એ સ્વરૂપને તે ભજે અને માં એ બાળકને એ સ્વરૂપે. દેવી ભાગવતમાં બહુ સરસ મજાનો એવો ઉલ્લેખ છે કે દરેક પ્રકારે દુઃખી થતો માણસ હોય જો એકવાર માનું ભજન કરે, નવરાત્રિનું વ્રત કરે, એમાં તો બહુ સરસ શબ્દ વાપર્યો છે કે બધા જ પ્રકારે દુઃખ પડ્યા છે તો એકવાર નવરાત્રિનું વ્રત કરીને જુઓ તો ખરા. ખૂબ નવરાત્રિનું વ્રત કર્યા છે એવા દાખલાઓ દેવી ભાગવતની અંદર આપ્યા છે કે બૃહસ્પતિની પત્ની તારાનું હરણ થયું તો એ વખતે બૃહસ્પતિએ પણ નવરાત્રિ વ્રત કર્યું. વિશ્વામિત્ર, ભૃગુ, કશ્યપ આ બધા ઋષિઓએ પણ નવરાત્રિનું વ્રત કર્યું. એટલું જ નહીં, ભગવાન રામચંદ્રજીએ પણ વનવાસ દરમિયાન નવરાત્રિનું વ્રત કર્યું. દેવી ભાગવતમાં એની એવી કથા છે કે નારદ મુનિ ભગવાન રામ અને લક્ષ્મણ એક વૃક્ષની નીચે બેઠા હોય અને એને મળવા માટે આવે છે અને ભગવાન રામને નારદ મુનિ એમ કહે છે કે મેં સાંભળ્યું છે કે મારા પિતાએ એકવાર નવરાત્રિનું વ્રત કર્યું હતું, સ્વયં ભગવાન વિષ્ણુએ પણ નવરાત્રિનું વ્રત કર્યું હતું, તો તમે પણ નવરાત્રિનું વ્રત કરો. અને ભગવાન રામચંદ્રજીએ નવરાત્રિનું વ્રત વનવાસ દરમિયાન કર્યું છે. અને નવરાત્રિના 9 દિવસ સંપન્ન થઈ જાય પછી 10મે દિવસે દશેરાનો દિવસ આપણે ઉજવીએ, એને વિજયાદશમી કહેવામાં આવે. ભગવાન રામચંદ્રજીએ વિજયાદશમીને દિવસે એટલે કે વિજયા માતાનું પૂજન કરી અને રાવણ સાથે યુદ્ધ કરીને વિજય પ્રાપ્ત કર્યો છે. એટલે એમ ટૂંકમાં કેવું હોય તો આપણે એવું કહી શકાય કે માનું આરાધન, માનું પૂજન અર્ચન અને નવરાત્રિનું વ્રત એ દરેક કષ્ટોને હરી લે. આપણને એક પ્રકારે અંદરથી હર્ષોલ્લાસ થાય કે મેં માનું વ્રત કર્યું છે, મેં માનું પૂજન અર્ચન કર્યું છે. નાનો બાળક જો માને 2 શબ્દો સારા બોલી દે તો માં એને ખોળામાં લઈને વહાલ કરવા માંડે છે. તો આપણે 9 દિવસ માનું આરાધન વ્રત કરીએ તો માં આપણને શું કષ્ટ પડવા દે. એ વાત તો દાદા તમે ખૂબ સાચી કીધી અને સારી કીધી. પણ એક વાત એ જોવું છે કે તમે કીધું કે કદાચ ઉપવાસ કરીને તમે નવરાત્રિ કરી શકો, એકટાણું કરીને પણ કરી શકો, જેથી શરીરની અવસ્થા પ્રમાણે આપણે કરી શકીએ. પણ એ સિવાયનું એવી કઈ પૂજા અર્ચન હોય છે, એવી કઈ વિધિ હોય છે જે નવરાત્રા દરમિયાન કરવાથી મા કુળદેવી આદ્યશક્તિ રાજી થતી હોય છે? નવરાત્રિ દરમિયાન માતાજીની અલગ અલગ પ્રકારની પૂજાઓ હોય. જેમ કે કોઈ વ્યક્તિ પાસે કદાચ સંપત્તિ નથી અને કાંઈ પૂજા સામગ્રી લઈ આવી શકે તેમ નથી તો માનસિક પૂજા શ્રેષ્ઠ માનવામાં આવી છે. માનસિક પૂજા એટલે માત્ર બેસીને આંખ બંધ કરીને કે ખુલ્લી આંખે જેવી શ્રદ્ધા, જેવી આપણી વિચારધારા અને જેવી આપણી મનની મક્કમતા
એ પ્રમાણે આપણે એવી રીતે કલ્પના કરી શકીએ કે મારી સામે એક સરસ મજાનો બાજોટ છે. બાજોટ ઉપર મેં કુંભ કલશની સ્થાપના કરી છે. માતાજી બિરાજમાન છે. હું માનું પૂજન કરું છું. માને ચુંદડી ચડાવું છું. માં જગદંબા સાક્ષાત મારી સામે બિરાજમાન છે. માં મારી સામે મંદ આ બધી માનસિક પૂજા છે. જી જી. માં મારી સામે હસે છે. માં મને વહાલથી જોવે છે. મારા અને માની વચ્ચે બહુ ઝાઝું અંતર નથી. હું માની અંદર માના ખોળામાં રમતો હોઉં એવું મને અંદરથી આ એક માનસિક પૂજા છે. પછી કાંઈ ના આવડે તો પંચ ઉપચાર એ રીતે આપણે પૂજન કરી શકીએ. માને આપણી પાસે મૂર્તિ કે છબી હોય તો ચંદન, ચોખા, કુમકુમ, પુષ્પની માળા, ચુંદડી આ બધું અર્પણ કરી જે કંઈ પણ આપણી પાસે પ્રસાદની વ્યવસ્થા માને અર્પણ કરીને એ પૂજન. પછી ષોડશોપચાર પૂજન આવે. દરેક પ્રકારે માના પૂજનના સ્નાન આદિ કર્મથી લઈને બધું જ માને અર્પણ કરવામાં આવે જે ષોડશોપચાર પૂજન કહેવાય. પછી ત્રિશોપચાર પૂજન આવે અને રાજોપચાર. એ રીતે આપણે માની આરાધના અને પૂજા અર્ચના કરી શકીએ. અને નવરાત્રિ દરમિયાન દાદા મેં સાંભળ્યું છે કે અનુષ્ઠાન કરવામાં આવે છે, તો એ અનુષ્ઠાન કેવી રીતે હોય છે, એનું વ્રત કેવી રીતે કરવાનું હોય છે, એની વિશે થોડું જણાવો તો દર્શક મિત્રોને વધારે. અનુષ્ઠાન જોઈએ ને તો માના નવારણ મંત્રથી કરી શકાય. જી. એમ રીમ ક્લીમ ચામુંડાયૈ વિચ્ચૈ આ મંત્રથી પણ અનુષ્ઠાન કરી શકાય. જી. એ અનુષ્ઠાન શબ્દ જ્યારે આવે ને ત્યારે એમાં બધા આપણા નિયમો લાગુ પડે કે એક આસન પર બેસીને કરવું, અમુક સંખ્યા નક્કી કરીને અનુષ્ઠાન કરવું. જેમ કે કોઈ 24,000 મંત્રથી કરે, કોઈ 51,000 મંત્રથી કરે, કોઈ એવી રીતે પોતાની શક્તિ પ્રમાણે પોતાના સામર્થ્ય પ્રમાણે એ અનુષ્ઠાન કરે. કોઈ દુર્ગા સપ્તશતીનું અનુષ્ઠાન કરે. દુર્ગા સપ્તશતી એટલે ચંડીપાઠ. ચંડીપાઠ. જી. ચંડીપાઠમાં ઘણાનું અનુષ્ઠાનનો સંકલ્પ હોય કે પહેલા દિવસે 1 પાઠ, બીજા દિવસે 2 પાઠ, ત્રીજા દિવસે 3 પાઠ, આવી રીતે 9 દિવસ થાય એટલે 9 પાઠ. એવી રીતે પણ અનુષ્ઠાન થઈ શકે. પોતાના કુળદેવીને જે સ્વરૂપે વ્યક્તિ ભજતા હોય એ માના મંત્રથી પણ તમે અનુષ્ઠાન કરી શકો. ગાયત્રી પુરસ્ચરણ પણ આપણે કરી શકીએ. એમાં 24,000 છે, 54,000 છે કે પછી એ રીતે જે સંખ્યા આપણે નક્કી કરીએ એ આપણા સામર્થ્ય પ્રમાણે કે આપણે કેટલું બેસી શકાય છે, આપણે કેટલા જપ કરી શકીએ છીએ. શરીર તૂટી જાય એવી રીતે કંઈ અનુષ્ઠાન કરવું એવું જરૂરી નથી. પણ આ શરીર સારું રહે, આરોગ્ય સારું રહે અને આ શરીર બીજાની સેવા ન લઈ શકે, પોતે જાતે જ પોતાનું કાર્ય કરે અને અનુષ્ઠાન સંપન્ન થાય. નહીંતર ઘણી વાર આપણે એવું જોયું છે ને કે પોતે અનુષ્ઠાનમાં બેઠા હોય તો 4 જણાને રોકી રાખ્યા. હા, બરોબર છે, સાચી વાત. તો એવી રીતે કરવાની જરૂર નથી. આપણે આપણું કામ જાતે કરી શકીએ એટલું શરીર સ્વસ્થ રહે, આરોગ્ય જળવાઈ રહે એવી રીતે. એટલે તો કીધું ને કે દરરોજ ઉપવાસ ન થાય તો કાંઈ નહીં, એકાત્રા કરવા. એકાત્રા ન થાય તો કાંઈ નહીં, 1 થી 3 દિવસ થાય તોય સારું, 1 થી 5 દિવસ થાય તો, 7મ 8મ અને 9મ થાય તો પણ ઉત્તમ. અષ્ટમીના દિવસે યજ્ઞ લખ્યો છે કે અષ્ટમીના દિવસે યજ્ઞ, અષ્ટમીના ન થાય તો 9મને દિવસે અથવા તો દશેરાને દિવસે યજ્ઞ કરી અને માનું આરાધન કરી શકાય. હા, અને આપણે ઘણી વખત સાંભળતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ દાદા કે શ્રાવણ મહિનો હોય તો ઘણા લોકો આખો શ્રાવણ મહિનો મૌન વ્રત પાળે છે, નવરાત્રિના 9 દિવસ મૌન વ્રત પાળે છે. તો આ મૌન વ્રત પાળવાથી એવી કોઈ ઉર્જા તમારામાં આવતી હોય છે, મૌન વ્રત પાળવાથી તમને અલગથી કોઈ શક્તિ પ્રાપ્ત થતી હોય છે, એમના વિશે શું કહેશો દાદા? મૌન એક યજ્ઞ છે. વાહ, સરસ. મૌન એક તપ છે. અલગ અલગ પ્રકારના તપ છે ને એમાંનું એક તપ છે ને એ મૌન છે. માણસ ઘણું કરી શકે પણ મૌન રહેવું એટલું સહેલું નથી. ખરી વાત. વાણી ઉપરનો સંયમ ગુમાવે ને એટલે માણસ આખી દુનિયા ઉથલ પાથલ કરી શકે. એટલે એ પણ એક તપ છે. પણ એ મૌન માત્ર મૂંગા રહેવાથી જ નહીં, પણ શ્વાસે શ્વાસે માનું આરાધન, જગદંબાનું સ્મરણ થતું હોય એ મૌન છે એ તપ થઈ જાય. તમે મુસાફરી કરો પણ એ મુસાફરીમાં ભક્તિ ભળે ને એટલે એ મુસાફરી યાત્રા થઈ જાય. ક્યાં વાત, સરસ. તમે કાંઈ પણ ક્રિયા કરો તો એ ક્રિયામાં શ્વાસે શ્વાસે રટણ થઈ જાય તો એ ક્રિયા છે એ પૂજા થઈ જાય. આત્માત્વમ ગિરિજામતી સહચરા પ્રાણા શરીરમ ગૃહમ પૂજા તે વિષયોપભોગ રચના નિદ્રા સમાધિ સ્થિત. આદ્ય જગતગુરુ શંકરાચાર્યજી મહારાજના ઘણા બધા એવા દાખલાઓ છે કે એણે આવી બધી બાબતોમાં બહુ સ્પષ્ટતા કરી છે. હું ચાલું છું તો એ મારી યાત્રા છે, હું નિંદર કરું તો એ મારી સમાધિ છે,
મારો આત્મા એ મારો પરમાત્મા છે. આવા ઘણી બધી સ્પષ્ટતાઓ કરી છે. એટલે મૌન છે ને એ બહુ ઉત્તમ છે, બહુ સારી વસ્તુ છે, પણ એ મૌનમાં જો ભજન ભળી જાય તો એ તપ થઈ જાય. એની અને તપ કોઈ પણ હોય એની એક ઉર્જા અલગ હોય. જી. ઋષિમુનિઓ આજે ઘણા બધા સાધુ સંતો તપ કરે છે, તો એ તપ એને ઘણા વર્ષો સુધી કર્યા પછી હજી શરીર સ્વસ્થ છે. એ તપ કર્યા પછી એને શરીરને ઘણું કષ્ટ આપ્યું છે, પણ એની અંદરથી એક પ્રકારની મંત્રની ભક્તિની ઉર્જા ઊભી થાય કે જે માણસને ટકાવી રાખે, એમાં કંઈક તેજ આપે, એમાં પ્રજ્ઞા વધારે. એ એક માની શક્તિ આપણી અંદર ઉતરી આવે કે આપણે બીજી કંઈ જરૂર જ ન પડે. એ માણસની શ્રદ્ધા ઉપર આધારિત છે. એટલે એક વાત એ કહી શકાય કે મૌન રાખવાની સાથે સાથે ભગવાનની ભક્તિ પણ સાથે હોવી જોઈએ, જરૂરી, ખૂબ જરૂરી છે. અને દાદા એક વાત ખાસ કહેવાની છે કે બધા જ દર્શક મિત્રો જાણવા માગે છે કે વર્ષ દરમિયાન વર્ષની અંદર નવરાત્રિ કેટલી આવે છે. જનરલી બધા તો આજે આસો મહિનાની આવતી હોય છે કે 10 દિવસ બધા લોકો ગરબા રમવા જતા હોય છે ને એ નવરાત્રિ માને છે, પણ એકચ્યુઅલમાં આપણા ભારતીય પરંપરા પ્રમાણે વર્ષ દરમિયાન કેટલી નવરાત્રિઓ આવે છે? વર્ષ દરમિયાન 4 નવરાત્રિ આવે. ઓહો. એમાં આજે આપણે જે શારદીય નવરાત્રિ કહીએ એ આસો મહિનાની. જી. ચૈત્ર મહિનાની નવરાત્રિ, અષાઢ મહિનાની નવરાત્રિ અને મહા મહિનાની નવરાત્રિ. આમ વર્ષમાં 4 નવરાત્રિ આવે. આખા વર્ષ દરમિયાન ટોટલ 4 નવરાત્રિ આવે. એમાં ચૈત્રી નવરાત્રિ અને અશ્વિન નવરાત્રિ, એટલે આ ચૈત્ર મહિનામાં આવતી નવરાત્રિ અને આસો મહિનામાં, આનું બહુ ખૂબ મહત્વ છે. અચ્છા. એનો મતલબ એવો નથી કે બીજા 2 નવરાત્રિનું મહત્વ નથી, પણ આપણે ત્યાં વસંત અને શારદ ઋતુમાં ઉજવાતી ઋતુઓમાં આ નવરાત્રિ ખૂબ વ્રત મહત્વના ગણાય છે. એમાં આપણે માની આરાધના અને ગરબાઓ ગાઈને એને આપણે ઉજવીએ છીએ. એ વર્ષ દરમિયાન 4 નવરાત્રિ, ચૈત્ર મહિનો, મહા મહિનો, અષાઢ મહિનો અને આસો મહિનો. માતાજીના તમે કીધું એમ કે કુળદેવી એ બધાની પોતપોતાની અલગ હોય છે, પણ સર્વ તો મા એક જ છે. તો નવદુર્ગાના આમ કહેવા જઈએ તો નામ કેટલા છે? ઘણા બધાને જાણવા ઈચ્છતા હોય કે નવદુર્ગાના નામ, તો એની વિશે થોડી માહિતી આપો તો દર્શક મિત્રોને વધારે આનંદ આવશે. પહેલું નામ છે શૈલપુત્રી, બીજું બ્રહ્મચારિણી, ત્રીજું ચંદ્રઘંટા, ચોથું કુષ્માંડા, પાંચમું સ્કંદ માતા, કાત્યાયની, કાલરાત્રિ, દુર્ગા અને સિદ્ધિદાત્રી. આ 9 દુર્ગાના 9 નામ છે. એવી જ રીતે 9 માતાજીની દરરોજ એક માતાજીની પૂજા અર્ચના અને નવરાત્રિ એવી રીતે ઉજવાય કે પહેલા નોરતે શૈલપુત્રી માતાજીની પૂજા, બીજા નોરતે બ્રહ્મચારિણી માતાજીનું નોરતું ગણાય. એવી જ રીતે પાછું એ માતાજીને અલગ અલગ બીજા નામથી પણ આપણે ઓળખતા હોઈએ છીએ, અને એના ધર્મગ્રંથોમાં પણ એના નામનો આપણને ઉલ્લેખ મળે, જેમ કે પ્રભા, માયા, સૂક્ષ્મા, વિશુદ્ધા, નંદિની, સુપ્રભા, આવા અનેક માતાજીના નામ. માતાજીના 2 સ્વરૂપ હોય, એક કોમળ હોય અને એક ઉગ્ર હોય. એટલે જ્યારે માં એના દીકરાઓને, એના સંતાનોને કે આ જગતના જીવ માત્રને વહાલ કરતા હોય ને ત્યારે એ કોમળ સ્વરૂપમાં હોય, અને જ્યારે અસુરોનો સંહાર કરતા હોય ને ત્યારે એ ઉગ્ર સ્વરૂપે હોય. એવા કોમળ સ્વરૂપના જે માતાજીના નામ છે એ કુમારી, બીજું નામ છે મહાગૌરી, સિદ્ધિદા, જગન્માતા, ભવાની, પાર્વતી, જગદંબા, ભુવનેશ્વરી, આનંદા. આ બધા માતાજીના કોમળ સ્વરૂપે છે. જ્યારે ભક્તોને ભીડ પડે, ભક્તોને તકલીફ પડે અને નાભીમાંથી આર્તનાદ નીકળી જાય કે હે માં તું મને બચાવ, અને ત્યારે જે માં ભક્તને બચાવવા માટે થઈને આવે અને ભક્તને ઉગારી લે, સંકટોમાંથી બચાવી લે, ત્યારે એ માં કોમળ સ્વરૂપ ધારણ, માં બાળકને માથે હાથ ફેરવે અને વહાલ કરે, એ એનું કોમળ સ્વરૂપ છે. માએ ઘણા બધા અસુરોનો સંહાર કર્યો, મહિષાસુરને માર્યો ત્યારે મહિષાસુર મર્દિની થઈ ગયા. બરોબર છે. તો એ માએ ત્યારે એ વખતે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ત્યારે માં જાણે ક્રોધમાં હોય. ઘણા લોકો એમ કે માતાજીની મૂર્તિ આવી બિહામણી હોય, પણ એ તમારા માટે નથી, એ અસુરો માટે છે. હા, બિલકુલ. આ એક પ્રશ્ન બધામાં ઉદ્ભવતો હોય છે કે ભાઈ માતાજીની ફોટો જોઈ, તસવીર જોઈ નહીં કે ડર લાગે એમ, પણ એનું આ મહત્વ તમે ખૂબ સારી રીતે સમજાવ્યું છે. જગદંબા છે ને એ અસુરોનો સંહાર કરવા માટે જ્યારે આવે ત્યારે એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરે. બિલકુલ. અને એ તો સ્વાભાવિક છે ને. એટલે હું ઘણી વખત એમ કહું છું કે ક્રોધ છે ને એ પરમાત્માની ભેટ છે, પણ જ્યારે સમય આવે ત્યારે કરવાનો. હા, ક્રોધ જરૂરી છે, પણ એનો પણ સાચો સમય હોય છે. અને સાચા વ્યક્તિ ઉપર કરવાનો, સાચા સમયે કરવાનો.
બધી જગ્યાએ ક્રોધ કરવો ઉચિત નથી. જગદંબાએ જ્યારે અસુરોનો સંહાર કર્યો ત્યારે એણે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું જ છે. જગદંબા, દુર્ગા, ચામુંડા આ બધી દેવીઓ જ્યારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અસુરોનો સંહાર કરવા માટે, ભદ્રકાલી, મહિષાસુર મર્દિની, રૌદ્રાણી આ ઉગ્ર સ્વરૂપ છે માતાજીનું. પણ એ એના બાળક માટે નથી, એ અસુરોના સંહાર માટે છે. જેમ આપણા ઘરની અંદર આપણને જન્મ દેનારી માં આપણને કોઈક બાજુવાળા કંઈક તકલીફ આપતા હોય કે કોઈ બીજા આપણને કોઈ હેરાન પરેશાન કરતા હોય તો આપણને જેણે જન્મ આપ્યો છે, આપણી જનેતા જે છે એ તરત જ તે એની સામે ક્રોધિત થઈ જશે. મારા દીકરાને કંઈ નહીં કહેવાનું. તો માનું આરાધન કરતા ભક્તોને જ્યારે ભીડ પડે ત્યારે અસુરોનો સંહાર કરવા માટે માએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. એ ઉગ્ર રૂપ માતાજીનું છે. સાચી વાત. અને દાદા એક વાત ખાસ કહેવાની છે કે આજકાલના સમયની અંદર અને આજનું જે યંગ જનરેશન છે એમને આજે મેં જે ક્રોધની વાત કરી ને એની ઉપરથી મને નવી વાત યાદ આવી કે આજના સમયમાં ખાનપાન એવા થઈ ગયા છે, રહેન સહેન એવી થઈ ગઈ છે, દિમાગ બધાના એકદમ ગરમ જ રહેતા હોય છે. તો શું આ નવરાત્રિ દરમિયાન એવી માતાની આરાધના કરવાથી મનને પણ શાંતિ મળતી હોય છે, ક્રોધનું પણ કંઈ નિવારણ થતું હોય એવું થઈ શકે માતાજીની આરાધનાથી? દરેક ભક્તિ અને મંત્ર જપ છે ને એ મનને શાંતિ આપે જ છે. જી. પછી તે માતાજીની ભક્તિ હોય, નારાયણની ભક્તિ હોય, શિવની ભક્તિ હોય. આ નવરાત્રિ છે ને એ મહાપર્વ છે. જી. એમાં આપણે ગરબા ગાઈએ. ગરબો એટલે શું છે કે માટીના ઘડાને નાના નાના છિદ્રોથી આપણે તૈયાર કરીએ એને આપણે ગરબો કોરાવ્યો એવું કહીએ. ગરબો કોરાવ્યો. અને એની અંદર પછી આપણે દીવો પ્રગટાવીએ અને એ માં જગદંબાને બહુ પ્રિય છે. અને એ ગરબો આપણે ગરબીમાં પધરાવ્યો હોય અથવા તો નાની નાની બાળાઓ કે સુહાગણ બહેનો માથા ઉપર ધારણ કરે અને એ ગરબે રમતી હોય અને જો આપણી આંખમાં ખરેખર એનામાં જગદંબા જોવાની તાકાત હોય તો એમાં જગદંબા હોય જ. ક્યાં વાત. એ પછી નાની દીકરી હોય કે સુહાગણ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, એ માથે ગરબો લઈ અને માનું આરાધન, એનું ભજન, એનું કીર્તન જ્યારે ચાલતું હોય અને એ ગરબા રમતા હોય અને એ ગરબી માં જગદંબા એમાં બિરાજમાન હોય ગરબીમાં અને એમાં જ્યારે માનું આરાધન થાય તો આપણામાં એ તૈયારી હોવી જ જોઈએ કે એમાં માનું દર્શન આપણને થાય. એ બધાની પોતપોતાની દ્રષ્ટિ ઉપર આધાર રાખે છે. દ્રષ્ટિ ઉપર આધાર. પણ એમાં જો માના સ્વરૂપમાં, જો માના આરાધનમાં, જો માના ગરબામાં આપણને શ્રદ્ધા હોય તો માનું દર્શન પ્રત્યક્ષ વ્યાપ્ત છે બધી જગ્યાએ. પણ આપણી અંદર એ તાકાત હોવી જોઈએ કે આપણે દરેક જગ્યાએ માનું દર્શન કરી શકાય જોઈએ. એટલે તમે જે વાત કરી કે આજની યુવા પેઢીને જ નહીં સમગ્ર આખા વિશ્વને એક સંદેશો આપણે આપવો હોય તો એવો આપી શકીએ કે નવરાત્રિ દરમિયાન માની ગરબી સામે આપણે જે ગરબે રમીએ છીએ એ ગરબા માત્ર ને માત્ર માની ભક્તિ સ્વરૂપે હોવા જોઈએ. ઘણી જગ્યાએ એવું બનતું હોય છે કે એ ગરબા ઉત્સવ બીજી કોઈ રીતે ઉજવાઈ રહ્યો હોતો હોય પણ એમાં ક્યાંક માની મર્યાદાનો ભંગ થતો હોય તો એ અટકવું જોઈએ. એમાં માની આરાધના સિવાય કશું જ નથી. નવરાત્રિ પર્વ એ માત્ર જગદંબાનું આરાધન છે. એમાં ગરબો લઈને બાળાઓ જે રમતી હોય, માના ગુણગાન ગાતી હોય તો એની અંદર માત્ર માનું દર્શન કરવાનું. આપણને આવડે તો સાથે ગરબે રમવાનું. હું માનું સંતાન છું, હું માનો દીકરો છું, બિલકુલ એવી ભાવનાથી માના ખોળે રમવાનું. ગરબાનો અર્થ જોવા જાય ને તો ગ એટલે ગાવું, ર એટલે રમવું અને બા એટલે માં. માં પાસે ગાવું અને રમવું. વાહ. પણ એ ગાવામાં કે રમવામાં મર્યાદાનો ભંગ ન થાય એ બહુ મહત્વનું છે. બહુ સરસ મજાની તમે ગરબાનું જે ડેફિનેશન આપ્યું છે ખરેખર દર્શક મિત્રોને આનંદ થશે અને જાણવા મળશે કે ગરબાનું મહત્ત્વ શું છે. અને આપણે દાદા જોતા હોઈએ છીએ કે નવરાત્રા દરમિયાન લોકો અખંડ દીવો રાખતા હોય છે ઘરમાં અને એ પણ ગાયના ઘીનો દીવો અખંડ રાખવાથી તો ગાયનું ઘી જ કેમ અને અખંડ દીવો રાખવાથી શું ઘરની અંદર જે પોઝિટિવ વાઇબ્સ આવતા હોય, વાતાવરણમાં ચેન્જ થતું હોય, પોતાના શરીરો ઉપર કાંઈ એની અસર થતી હોય, પોઝિટિવ અસર થતી હોય, એમના વિશે થોડુંક કહેશો તો વધારે આનંદ થશે. દીવો છે ને, દીવો એમાંથી એક ઉર્જા નીકળે. જી. પણ એ દીવો જો કેરોસીનનો કરો તોય અલગ હોય, ગાયના ઘીનો કરો તોય અલગ હોય, તલના તેલનો કરો તોય અલગ હોય. જી. એમાં આપણે કદાચ
સામર્થ્ય ન હોય કે ગાયનું ઘી વાપરી જી, શકીએ તો તલના તેલનો દીવો પણ આપણે કરી શકાય. જેમ આપણે ત્યાં યજ્ઞ થતો હોય તો એમાં 2 દીવા પ્રગટાવવાનો આપણે ત્યાં નિયમ છે. એક જી. તલના તેલનો દીવો કરવો અને એક ગાયના ઘીનો દીવો કરવો. જી. ગાયના ઘીની તાકાત છે કે એની સૌરભ છે ને એ આપણી માનસિકતા બદલી નાખે. ક્યાં વાત. ગાયના ઘીમાંથી જે દીવો પ્રગટે છે અને એનું અંજવાળું છે, એની જે સુગંધ છે એ આપણી માનસિકતામાં ભક્તિ વધારી દે. દીવો છે ને એ આમને આમ તમે જુઓ ને તો તમને દીવાના ઘણા બધા પ્રકારો. એક કોઈ માણસ ગુજરી ગયો હોય ને ત્યારે એક દીવો પેટાવ્યો હોય, જી. બરાબર. પછી યજ્ઞ ચાલતો હોય તો ત્યાં પણ એક દીવો પેટાવેલો જી. હોય. આપણા ઘરે લાઇટ વહી જાય અને આપણે દીવો પેટાવીએ છીએ. આ બધાય દીવાના સ્વરૂપ તમે જોશો તો અલગ જ દેખાશે, પણ એમાં જ્યાં માની સામે કે ભગવાનની સામે જે દીવો પેટાવ્યો છે એ દીવાનું આખું સ્વરૂપ જ તમને ભક્તિમાં લઈ જશે. કારણ કે એ દીવાના દર્શન કરવાની તમને અંદરથી મા પ્રત્યેની કે ઈશ્વર પ્રત્યેની એક અલગ અનુભૂતિ થાય કે હું પૂજામાં છું, હું યજ્ઞમાં છું, હું ભગવાનની સામે છું, હું માની સામે છું, એની અનુભૂતિ કરાવે એ. એટલે ખરેખર ગાયનું ઘીનું મહત્વ પણ ખૂબ અનેરું હોય છે. તમે એમ કીધું એમ કે દીવો ઘણી જગ્યાએ થતો હોય છે, પણ દીવાનો પણ પ્રકાર ઘણો અલગ હોય છે. દાદા, આ નવરાત્રિ દરમિયાન ઘટ સ્થાપના થતી હોય છે, તો એ શું હોય છે અને નવરાત્રિ દરમિયાન જ થતી હોય છે કે ક્યારે પણ કરી શકાતી હોય છે? ઘટ સ્થાપન છે ને, ઘટ શબ્દ છે ને એ ઘડા ઉપરથી બનાવવામાં. ઘટ સ્થાપન એટલે ઘડાનું સ્થાપન. ઓકે. જ્યાં આપણે નવરાત્રિ દરમિયાન માનું આરાધન કરવાનું નક્કી કર્યું છે, ભાઈ આપણા ઘરે મા પધારે, મા અમારા ઘરે બિરાજમાન થઈને હું એમની પૂજા અર્ચના કરું, એવો એક આપણો ભાવ હોય તો નવરાત્રિના દિવસે એટલે કે પહેલા દિવસે સરસ મજાની પવિત્ર જગ્યાએથી માટી લઈ આવવી જોઈએ. જી. માટી કોઈ સરસ એવી સપાટ જગ્યામાં તૈયાર કરીને પાથરવી, ગંગાજળ ગૌમૂત્ર આદિ છંટકાવ કરીને જગ્યાને પવિત્રતાનો બહુ એક અલગ મહત્વ છે. સ્વચ્છતા હોય એ પણ જુદું હોય, પવિત્ર હોય એ પણ જુદું હોય. તમે ઝાડુ પોછા કરી નાખો તો ચોખ્ખું થઈ જાય, ગંગાજળ છાંટી દો એટલે આપણને અંદરથી એક પવિત્રતાનો ભાવ પ્રગટે. વૈસે જોઈએ ને તો પવિત્ર આપણો ભાવ જેવો છે ને એવું બીજું કઈ દુનિયામાં પવિત્ર છે જ નહીં. માણસની મનની વૃત્તિઓ જો પવિત્ર બની જાય ને તો આખી દુનિયા પવિત્ર જ છે. ખરી વાત છે. બાકી આ શરીરમાં તમે જુઓ તો શું ભર્યું છે? હાડમાંથી બનેલું મળમૂત્ર ભર્યા છે. હાડમાંસની અંદર આપણે લોહી પરુજ ભર્યા છે શરીરમાં પણ. તો આ તો પણ શરીરને આપણે એમ કહી શકીએ કે આ શરીર પવિત્ર છે. તો એ પવિત્ર ક્યારે બને છે? શરીરની અંદર આપણી મનની વૃત્તિઓ, આપણા હૃદયનો ભાવ જ્યારે પવિત્ર બને છે ત્યારે આપણું આ શરીર પવિત્ર છે. એમ માટી પાથરવી, એના ઉપર એક ઘડાનું સ્થાપન કરવાનું હોય, પછી ગળાનું પૂજન કરવાનું હોય, માટીમાં જળથી કે ગંગા જળથી છંટકાવ કરી એમાં જુવારા વાવવાનું. એમાં જુવારામાં કોઈ વિદ્વાનો કહે છે કે સપ્તધાન્યથી પણ વાવી શકાય, કોઈ વિદ્વાનો કહે છે જવથી પણ વાવી શકાય. તો એની અંદર જુવારા વાવવાના હોય, માટીનો ઘડો, એના ઉપર એ માટીના ઘડાનું પૂજન કરીને જેમ કળશ પૂજન આપણે કરતા હોઈએ એ પૂજન કરી એના ઉપર એક પૂર્ણપાત્ર, એના ઉપર જગદંબાની મૂર્તિ બિરાજમાન હોય અને એ જગદંબાનું પૂજન, એને ઘટ સ્થાપન કહેવામાં આવે છે. ઘણી જગ્યાએ ઘણા વિદ્વાનો એવી રીતે પણ કરાવે છે કે બાજોટ ઉપર માતાજીની મૂર્તિ બિરાજમાન કરી હોય, માટી પાથરી એનામાં જુવારા વાવી, માટીનો કે ત્રાંબાનો ઘડો અને એના ઉપર શ્રીફળ એટલે કુંભ સ્થાપના જેમ આપણે કરીએ એવી રીતે, અને બાજોટ પર અલગથી માતાજીની મૂર્તિ કે પ્રતિમા રાખીને માતાજીની પૂજા અર્ચના થાય. એવી રીતે પણ ઘણા વિદ્વાનો કરતા હોય છે. પણ ટૂંકમાં આને ઘટ સ્થાપન કર્યું કહેવાય. ઘટ સ્થાપનનો નિયમ છે, આસો મહિનાની નવરાત્રિનો પ્રારંભ થતો હોય ત્યારે સવારમાં શુભ મુહૂર્તે ઘટ સ્થાપન કરવું જોઈએ. જી. અને દાદા, આપણા કલ્ચરની અંદર, આપણા રહેન સહેનની અંદર, આપણા બધા રીતિ રિવાજોની અંદર કુમારિકાઓનું બહુ મહત્ત્વ હોય છે. આપણે કહેતા કોઈ સારું કામ કરવા જતા હોઈએ છીએ તો ભાઈ સામે કુમારિકા મળે તો શુભ થતું હોય છે. તો એમની વિશે તમે જરા કહેજો, શું કહી શકાય? કુંવારિકા વિશે બધાનું મહત્ત્વ એક માનસ અલગ હોય છે કે ભાઈ કુંવારિકા સુકનવંતી હોય છે, સામે મળે તો આપણું ધાર્યું કામ થઈ જતું હોય છે, અને નવરાત્રિ દરમિયાન એમનું પૂજન પણ થતું હોય છે એવું મેં સાંભળ્યું છે. કશે તો એમના વિશે શું કહેશો? કુમારિકાને છે ને જગદંબાનું રૂપ માનવામાં આવે છે. જી. એટલે ધર્મસિંધુના આધારે જોઈએ આપણે તો 1 વર્ષથી મોટી કુમારિકા અને 10 વર્ષ સુધીની. ઓકે. 1 વર્ષ સુધીની કુમારિકા
પૂજન માટે ચાલે નહીં. એ બાળ અવસ્થા છે સાવ. અચ્છા. હા, 1 વર્ષ પછીની જે 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષની દીકરીઓ છે જી. એ જગદંબાનું સ્વરૂપ છે. અને એ કુમારિકાઓને આપણે ઘરે બેસાડીએ, એમનું પૂજન અર્ચન થાય અને એમની આરાધના, એનું ભોજન જે આપણે એમને ભાવતું એ પીરસીએ તો માં રાજી થાય, જેને આપણે નવદુર્ગાનું સ્વરૂપ પણ કહી શકાય. જી. 2 વર્ષની નનકડી એવી દીકરી હોય તો એને કુમારી નામ આપવામાં આવે. જી. 3 વર્ષની દીકરી હોય તો એને ત્રિમૂર્તિ કહેવાય. હા, આ બધી કુમારિકાઓના નામ છે. નામ છે. 2 વર્ષની દીકરી કુમારી, 3 વર્ષની દીકરી ત્રિમૂર્તિ, 4 વર્ષની છે એ કલ્યાણી, 5 વર્ષની રોહિણી, 6 વર્ષની કાલી, 7 વર્ષની ચંડિકા, 8 વર્ષની શાંભવી, 9 વર્ષની દુર્ગા અને 10 વર્ષની ભદ્રા. હા. આ રીતે કુમારિકાઓના નામ છે. જી. આમ 2 વર્ષથી લઈને 10 વર્ષ સુધીની દીકરીનું પૂજન કરવું, એમના જમણા અંગૂઠાની પૂજા કરવી, જી. એમને સારા એવા આસન ઉપર પાથરીને બેસાડી અને એમને ભાવે એવું દૂધનું ખીરનું ભોજન જમાડવું અને એમને આપણે યથાશક્તિ શૃંગાર અર્પણ કરવા. જી. જેમ માતાજી 16 શૃંગાર સજે એવી રીતે આ પણ મારે ત્યાં પધારી છે દીકરી નવદુર્ગાનું સ્વરૂપ છે એવું માનીને એને શૃંગાર અર્પણ કરીએ તો આપણે નવદુર્ગા રાજી થાય એવું કહી શકાય. એટલે એક રીતની આજ મને મારી લાઈફમાં મેં પહેલી વખત દાદા આ તમે જે 10 વર્ષની છોકરીઓ કુમારિકા વિશે જે અમે હરેક માતાજીના રૂપ વિશે વાત કરી, ખરેખર એ જાણીને ખૂબ, અને અમારા દર્શક મિત્રો પણ આ પહેલી વખત જાણવા મળ્યું છે એટલા વર્ષની અંદર. ખૂબ સરસ રીતે તમે માહિતી આપી. પણ દાદા અત્યારે જોવા જઈએ તો આ 21મી સદી ચાલે છે. 21મી સદીની અંદર બધાના મોડર્ન વિચારો, પશ્ચિમી સંસ્કૃતિ તરફ બધા વળતી રહ્યા છે. અને એક વાત એ જોવાનું છે કે પશ્ચિમી લોકો આપણી સંસ્કૃતિ અપનાવે છે અને આપણા લોકો પશ્ચિમી સંસ્કૃતિ અપનાવે છે. એક આપણા કડવું સત્ય છે, આપણે માનવું જરૂરી છે. પણ કહેવાય છે કે આભડછેટ આવે નવરાત્રિ દરમિયાન હોય છે કે સ્ત્રીને જે માસિક ધર્મ આવતો હોય એની વિશે હોય છે. તો સૌથી પહેલી એક પૂજા માનસિક બધામાં મગજમાં એવું હોય છે કે ભાઈ જે દિવસે માસિક ધર્મ હોય અથવા કોઈ આપણા સગાવાલા હોય, કોઈ ગુજરી ગયા હોય, એની જે આભડછેટ લાગતી હોય કે કોઈ થતું હોય, તો એ દરમિયાન આપણે પૂજા કરી શકાય કે ન કરી શકાય? કેમ કે આમની અંદર ઘણા બધાના વિચારો અલગ અલગ પોતપોતાના વિચારો રજૂ કરે છે કે ભાઈ એ બધું હતું એ જૂનું થઈ ગયું, હવે એ બધું ભૂલી જવાનું, એવું કશું હોતું નથી. તો એકચ્યુઅલી તમે શું કહેશો કે નવરાત્રિ દરમિયાન કદાચ આવી આભડછેટ આવે તો પૂજા થઈ શકે કે ના થઈ શકે? એને સૂતક કહેવામાં આવે. કદાચ આપણે નવરાત્રિ વ્રત કરવાનો સંકલ્પ કર્યો કે ભાઈ કાલે નવરાત્રિ પ્રારંભ થાય છે અને મારે 9 દિવસ વ્રત કરવું છે. જી. અને કદાચિત આપણા કુટુંબમાં કોઈનું મરણ થયું. જી. અને સૂતક લાગ્યું. જી. અથવા તો કુટુંબમાં કોઈનો જન્મ થયો અને સૂતક લાગ્યું. જી. તો વ્રત કરવાનો આપણે સંકલ્પ કર્યો છે એટલે વ્રત કરવું જોઈએ. જી. અથવા તો ઘણીવાર એવું બને કે વ્રત પ્રારંભ થઈ ગયો છે, આપણે 9 દિવસ મારે દુર્ગા સપ્તસતીના પાઠથી અનુષ્ઠાન કરવું એવું નક્કી કર્યું, સંકલ્પ કર્યો છે. કાર્ય શરૂઆત થાય ત્યારથી આપણે સંકલ્પ કરતા હોઈએ છીએ કે મારે દરરોજ આટલા જપ કરવા છે, દરરોજ આટલા પાઠ કરવા છે, આવો સંકલ્પ થઈ ગયો. અને કદાચ બીજા ત્રીજા દિવસે કે વચ્ચે ક્યાંય સૂતક આવ્યું તો એવો મત છે કે બ્રાહ્મણ પાસે તમે પૂજા અર્ચના કરાવી શકો. તમે સંકલ્પ કર્યો છે એટલે વ્રત સંપન્ન કરવું જોઈએ. તો તમારા વતી બ્રાહ્મણો પૂજા અર્ચના અનુષ્ઠાન કરે અને એવી રીતે તમારે વ્રત સંપન્ન કરવું જોઈએ. તો લોકોની દરેકની જુદી જુદી માન્યતાઓ હોય, એના વિચારો એને મુબારક. પણ આપણે ધર્મસિંધુના આધારે જોવા જઈએ તો એમાં એવો ઉલ્લેખ છે કે વ્રત ચાલુ થઈ ગયું હોય અને કદાચ અશૌચ સૂતક આવે, સ્વાભાવિક છે, આની આપણને કઈ ખબર હોતી નથી, કુદરત ઉપર હોય છે. એમાં તો બ્રાહ્મણ પાસે કરાવી શકો. બ્રાહ્મણ પાસે કદાચિત સંભવ ન થાય એવું બને તો તમે કોઈ મિત્ર પાસે કરાવી શકો. જી બિલકુલ. તો એવી રીતે તમારું વ્રત સંપન્ન. અને સૂતક સમયે સ્પર્શાસ્પર્શીનો આપણને દોષ લાગે. જી. સૂતક સમયે આપણી માનસિકતા સ્થિર ન હોય. જી. કોઈ નજીકના સ્નેહીનું આપણે ત્યાં અવસાન થાય એટલે આપણા મનની તરંગો છે એ સ્થિર નથી હોતા. જન્મ થાય તો એક હરખ હોય છે, તો ત્યારે પણ આપણે સ્થિર નથી હોતા. જી. તો એ પૂજન અર્ચન અને અનુષ્ઠાન છે ને એ સ્થિરતાપૂર્વક કરવાની વાત છે.
જી, અને આવી જ્યારે ઘટના ઘટતી હોય ત્યારે આપણું સ્થિર નથી હોતું, એટલા માટે ન થઈ શકે. ખૂબ સાચી અને સારી વાત કરી. દાદા, નવરાત્રિ દરમિયાન દુર્ગા સપ્તશતીના પાઠ થતા હોય છે એવું મેં સાંભળ્યું છે, તો એ કેવી રીતે થતા હોય છે અને એનું મહત્વ શું છે, શું કહેશો એમની વિશે? દુર્ગા સપ્તશતી પાઠ છે ને, એને આપણે ચંડી પાઠ કહીએ. જી, ચંડી પાઠ. ચંડી પાઠ, હા. નવરાત્રિ દરમિયાન ઘણા લોકોને 9 પાઠ કરવાનું અનુષ્ઠાન હોય. ઘણા લોકો પહેલા દિવસે 1, બીજા દિવસે 2 એવી રીતે પણ કરતા હોય. દરરોજ 9 પાઠ પણ ઘણા લોકો કરતા હોય. પણ નવરાત્રિ કે અન્ય સમયમાં પણ જ્યારે આપણે દુર્ગા સપ્તશતીના પાઠ કરતા હોઈએ, સૌથી પહેલો નિયમ છે, પહેલા એક તો આસન વગર નહીં બેસવું જોઈએ. જી. ઘણા લોકો આવી બધી ભૂલો કરતા હોય છે, ગમે તે રીતે ચંડી પાઠ વાંચવા માંડવો. એની પણ એક ગરિમા છે, ગરિમા એની મર્યાદા જળવાય. તો આસન વગર પાઠ નહીં કરવો જોઈએ. આસન પર બેસીને, આસન બની શકે તો દર્ભનું અથવા તો ઊનનું આસન શ્રેષ્ઠ છે. તો એ આસન ઉપર બેસીને પાઠ કરવાનો. પુસ્તકને હાથમાં રાખીને પાઠ નથી થતો. અચ્છા. બાજોઠ કે પાટલા ઉપર વસ્ત્ર પાથરીને એના ઉપર પુસ્તક રાખીને પુસ્તકને પ્રણામ કરી, પુષ્પાદિથી એની પૂજા કરી અને ગ્રંથ પૂજન કર્યા પછી અને દુર્ગા સપ્તશતીનો ચંડીપાઠનો પાઠ થતો હોય છે. પાઠનો નિયમ છે કે અત્યંત ઉતાવળા નહીં. જી. આપણને ગમે તેટલું પરફેક્ટ આવડે છે, બધું બરાબર આવડે છે, આપણને વિશ્વાસ છે આપણે એમાં ભૂલ નથી થતી, પણ છતાં પણ ચંડીપાઠ એટલો ઉતાવળો નહીં વાંચવો જોઈએ. જી. અને એટલો વિલંબિત પણ નહીં વાંચવો જોઈએ. જી. એટલે એ દુર્ગા સપ્તશતીના પાઠ દરમિયાન ધીમા સ્વરે, સ્વસ્થ મને, એક આસન પર બેસીને અધ્યાય શરૂ થયો ત્યારથી પૂરો થાય ત્યાં સુધી વચ્ચે વિરામ ન લેવો જોઈએ. બિલકુલ, એ મહત્વનું છે. મહત્વનું. જો વચ્ચે કાંઈ આપત્તિ આવી પડે ને અધ્યાય અધૂરો છૂટી જાય તો પાછો પહેલેથી પ્રારંભ થાય. મતલબ શરૂઆત કરો કે પૂરો થાય ત્યાં સુધી એકી સાથે એક જ આસને બેસીને પૂરો કરવાનો, પાઠ પૂરો કરવો. કરવાનો. અધ્યાયની વચમાં વિરામ ન લેવાય. જી. અધ્યાય પૂરો થાય પછી જ વિરામ થવો જોઈએ. ત્યાં સુધી કન્ટિન્યુ આપણે પાઠ વાંચવો જોઈએ. ઘણી વખત બહુ ઉતાવળે પાઠ કરવાથી, સામે પુસ્તક છે બાજોઠ પર, પાટલા ઉપર, ઘણીવાર ઉતાવળે પાઠ કરવાથી મોઢામાંથી કોઈ ઉચ્છિષ્ટ થૂક ઉડે અને ગ્રંથ ઉપર પડે, ગ્રંથની મર્યાદા ભંગ થાય. બિલકુલ. ચંડીપાઠ ન આવડે તો ઘણા લોકો એનું ગુજરાતી વાંચન પણ કરે છે. એ પણ માની આરાધના જ છે. જી. સંસ્કૃત શ્લોક એટલા બધા સહેલા નથી કે દરેક વ્યક્તિને આવડી જાય. ખરી વાત. જો ભણ્યા હોય અને આવડતા હોય તો સારી વાત છે, એ કરવા જ જોઈએ. પણ નથી આવડતા તો ઘણા લોકો ગુજરાતી અનુવાદ પણ વાંચે છે. પણ એટલા ધીમા સ્વરે, સ્વસ્થ મને, આસન પર બેસીને અધ્યાય શરૂ થાય ત્યારથી પૂરો થાય ત્યાં સુધી વિરામ નહીં લેવાનો. એવી રીતે પાઠ કરવા જોઈએ. ઘણા લોકોને એવી રીતે પણ આદત હોય, પાઠ કરતાં કરતાં વળી કોઈક બોલાવે તો કે હા જી એમ કરીને વળી એની યાર થોડીક વાર વાતું કરી લે, પાછો વળી જ્યાં મૂક્યો હોય ત્યાંથી પાઠ ચાલુ. અને દાદા, ઘણા તો વચ્ચે 10-10 મિનિટ મોબાઈલમાં વાત પણ કરી લેતા હોય છે. એવું પણ અત્યારના સમય પ્રમાણે થતું હોય. પાઠ છે એની એક મર્યાદા. જી. કોઈ પણ વિષયમાં એની ગરિમા જાળવી રાખવું એ આપણું કર્તવ્ય છે. મહત્વનું. એનું માન મર્યાદા તૂટવી ન જોઈએ. ચંડીપાઠ કોઈ સાધારણ વસ્તુ નથી. જી. એમાં માં સાક્ષાત સ્વરૂપે બિરાજે છે, પોતે જગદંબા પોતે એમાં બિરાજે છે. જી જી. એટલે માર્કંડેય પુરાણનો એક ભાગ છે ચંડીપાઠ. જી. તો એ દુર્ગા સપ્તશતીનો પાઠ ધીમા સ્વરે અને સ્પષ્ટ ઉચ્ચાર સાથે આવડે તો જ બોલવું. હા, બિલકુલ. નહીં તો એનો દોષ લાગતો હોય છે. મંત્ર એ સ્પષ્ટ ઉચ્ચાર સાથે નથી બોલી શકાતો, અર્થઘટન ફરી જતું હોય. એટલે સ્વસ્થ મનથી બોલવું, એટલું જ સ્પષ્ટ ઉચ્ચાર સાથે પણ બોલવું. હાથમાં રાખીને નહીં, બાજોઠ પર વસ્ત્ર પાથરી એના ઉપર ચંડીપાઠનો ગ્રંથ પધરાવી, એ ગ્રંથની પુષ્પાદિથી પૂજા કરી, એને પ્રણામ કરી અને પછી પાઠ પ્રારંભ કરવો જોઈએ. આ રીતે ચંડીપાઠ